બગવદર ગામે એક શખ્સે જાહેરમાં બખેડો કર્યો હતો, જેમાં આ શખ્સે એક યુવાનને ગાળો આપી પિસ્તોલ બતાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ત્યારે પોલીસે તમામની ધરપકડ કરી હતી, જેમાં અન્ય 5 શખ્સોને પણ જેલ હવાલે કરાયા છે। પ્રાપ્ત માહિતી મુજબ બગવદર ગામે રાંદલ માતાજીના મંદિર પાછળ એક પ્રસંગમાં એરપોર્ટ વિસ્તારમાં રહેતો દિવેશ ઉર્ફે દીવુભાઈ નાથાભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે તેઓ પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા। ત્યારે પોરબંદરમાં રહેતા વનરાજ પરબતભાઈ કેશવાલા, રાજેશ ઉર્ફે રાજુ કેશુભાઈ બોખીરિયા, પાર્થ ગોપાલભાઈ પોસ્તરિયા, રાજુ ઉર્ફે રાજવીર અરભમભાઈ વાઢેર, પ્રકાશ ઉર્ફે પકો માધવજીભાઈ ઉર્ફે મધુ જુંગી અને રણજીત ઉર્ફે રણિયો પરબતભાઈ કેશવાલા સહિતના શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો। તેમજ વનરાજે પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જે મામલે પોલીસે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે હાલ આ તમામ શખ્સો જેલ હવાલે થયા છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।